પાદરામાં 1500 રૂપિયાની લેતી દેતીમાં બનેલી હત્યાની ઘટનામાં પાદરા પોલીસે 5 આરોપીઓની ધરપકડ કરી છે. સમાચારની વાત કરીએ તો પાદરાના સ્ટેશન વિસ્તારમાં રહેતા સુરેશ તડવીને ત્યાં મારામારીની ઘટનામાં ડબાસાના વિકાસ પાટણવાડિયાની હત્યા કરી નાખવામાં આવી હતી, જે સમગ્ર ઘટનાએ ભારે ચકચાર મચાવી હતી. જે ઘટનામાં પોલીસે 4 આરોપીઓ સહિત એક મહિલા આરોપીની પણ ધરપકડ કરી છે. સમગ્ર ઘટનામાં વિકાસ પાટણવાડિયા પાસે ₹1500 બાકી નીકળતા હોવાથી સુરેશ તડવી અને અન્ય લોકોએ ભેગા મળીને વિકાસ પાટણવાડિયાને માર મારી હત્યા કરી હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે. ત્યારે પોલીસે આજે સમગ્ર 5 આરોપીઓની ધરપકડ કરી મામલતદાર સમક્ષ ઓળખ પડેલ કરી તમામ આરોપીઓ વિરુદ્ધ પોલીસે હત્યાનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ગઈ તારીખ 17/3/2023ના રોજ શોખડા કેનાલ પાસે રહેતા સુરેશભાઈ તડવી નાઓને ડબાસા ગામના વિકાસભાઈ પાટણવાડિયા સાથે ₹1500ની લેવદેવડ બાબતે બોલાવેલા અને એ બાબતે એ બંને વચ્ચે બોલાચાલી ઝઘડો થયેલો. ઝઘડો દરમિયાનમાં વિકાસ પાટણવાડિયાએ તેઓના ભાઈઓને પણ બોલાવેલા. એ આવતા આ સુરેશ તડવી તેમજ અન્ય બીજા સુરેશ તડવીની પત્ની સાથે બીજા 3 એમ કે ટોટલ કુલ 5 આરોપીઓએ આ ગામના ફરિયાદી તથા સાહેદો પર લાકડીઓથી હિંચકારો હુમલો કરેલો અને એ હુમલાથી વિકાસ પાટણવાડિયાનું મોત થયેલું. એ અનુસંધાનમાં અત્રેના પાદરા પોલીસ સ્ટેશનમાં રાયોટિંગ મર્ડરનો ગુનો દાખલ થયેલ છે અને એ ગુનાના કામના આરોપીઓ LCB, SOG અને લોકલ પોલીસની મદદથી તમામની ધરપકડ કરવામાં આવેલ છે. તેઓ તારીખ 22/3/2023 સુધી પોલીસ રિમાન્ડ ઉપર છે અને આગળની તપાસ તજવીજ હાલમાં ચાલી રહી છે.